વોચ લિસ્ટ અમે તમારા માટે લઈને આવ્યા હતા, જે આપણે વાત કરી છે કે જેમાં આજે મોમેન્ટમ પોસિબલ છે. આજે ફરી શેર માર્કેટમાં ઘટાડા સાથે ઓપનિંગના સંકેત છે, પરંતુ આ ઘટાડા વચ્ચે સેન્સેક્સની એક્સપાયરી વચ્ચે બેસ્ટ 20 સ્ટોક્સ છે જેમાં મોમેન્ટમ જોવા મળવાનું છે. ક્વિકલી હું આજે બંને રિપીટ કરી લઈએ. અમારી ટીમ મિસ કરી હોય તો જરૂરથી તમે એડ કરી લેજો. जी बिल्कुल रिकेपમાં ખાસ કરીને જોઈએ તો જે પણ જોઈશું સમાચાર સ્પેસિફિક સ્ટોક હતા. વિસ્કોન એન્જિનિયરિંગ જે પણ જોઈશું કંપનીના ઓર્ડર સ્પેસિફિક જે ગુવાહાટીમાં સેન્ટ્રલ પબ્લિક વર્કર્સ ખાસ કરીને જોઈશું રીડેવલપમેન્ટ કરશે ઇન ગ્રીન લાઇન ચાલશું. પીએફસી ખાસ કરીને જો જે આ મર્જર છે પીએફસી આરસી જે મર્જરને સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે તો ખાસ ફોકસમાં રહેશે ઇન ગ્રીન લાઇન ચાલશું. લેન્સકાર્ટ ખાસ કરીને જો ઓલમોસ્ટ 2000 કરોડની બ્લોક ડીલ થવાની છે. પ્રમોટર હિસ્સો વેચી રહ્યા છે કરંટ માર્કેટ પ્રાઇસથી 3% ડિસ્કાઉન્ટ પર. ખાસી બધી બ્લોક ડીલ લેન્સકાર્ટ આપણે જોઈ રહ્યા હતા. આજે ડિસ્કાઉન્ટ ઉપર બ્લોક ડીલ છે તો ખાસ ફોકસમાં રહેશે ઇન રેડ લાઇન ચાલશું. ઝી એન્ટરટેનમેન્ટ કંપનીના બોર્ડ દ્વારા જોઈશું 2300 કરોડના ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી દીધી છે. સાથે સાથે ફીફા વર્લ્ડ કપ બી જોઈશું આજે રાતથી ચાલુ થઈ ગયું છે તો સીધી ઇમ્પેક્ટ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે. તો સીધો ફંડ એકત્ર કરવાની મંજૂરી અને સાથે ફીફા વર્લ્ડ કપ બી ચાલુ છે તો પોઝિટિવ સંકેત બંને તરફથી છે. ગ્રીન લાઇન ચાલશું. માઇક્રો ફાઇનાન્સ કંપની ત્યાં ખાસ કરીને જો ક્રેડિટ એક્સેસ કારણ કે જો સરકાર દ્વારા જે રાહત આપવામાં આવે છે 31 ઓગસ્ટ સુધી ખાસ કરીને જે એનબીએફસીની જે મહત્તમ લોનની રકમ હતી એ વધારી દેવામાં આવે છે 1000 કરોડ સુધી. તો ક્રેડિટ એક્સિસ ગ્રામીણ અને સ્પંદના સ્ફૂર્તિ બંને સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. અને લાસ્ટ જો 4 સ્ટોકની વાત કરીએ તો બ્રેકઆઉટવાળા સ્ટોક એમાં જોઈશું કોન્કોર્ડ બાયોટેક ફાઇનલી જોઈશું ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ 2 દિવસથી હાઈલો ફોર્મેશન તેજી સંભવ છે અને ફાર્મપેક જે પણ સારું કર્યું છે. મોમેન્ટમ હજી બી સ્ટ્રોંગ સાઇડ જોવા મળી શકે. ગ્રીન લાઇન ચાલશું. કેપીઆઈટી ટેક આઈટી થીમમાં જો તો મિડ કેપમાં ખાસ કરીને કમ્પેર કરું તો કેપીઆઈટી ટેક સૌથી વીક સ્ટોક છે જે પણ જોઈશું મોમેન્ટમ લોઅર સાઇડ છે. વીકનેસ હજી બી સ્ટ્રક્ચર નેગેટિવ સાઇડ છે. ઇન રેડ લાઇન ચાલશું. અને લાસ્ટ બે જોઈએ તો જિંદાલ સ્ટીલ અહીંયા બીજો મેટલ થીમ સતત 5 દિવસથી લોઅર હાઈ ફોર્મેશન નેગેટિવ સ્ટ્રક્ચર અને મેટલ થીમ જે પણ જોઈશું ડિક્લાઇન થઈ રહી છે વીકનેસ જોવા મળે છે. તો જિંદાલ સ્ટીલ સીધે ઇમ્પેક્ટ જોવા મળશે. અને મુથુટ ફાઇનાન્સ ગોલ્ડ અને ચાંદીમાં જે પણ જોઈશું ઘટાડો જોવા મળ્યો તો ગોલ્ડ એનબીએફસી કંપની ગઈકાલે સખત પીટાઈ મૂડમાંથી તો એ વીકનેસ કન્ટિન્યુઅસ આજે બી જોવા મળી શકે કારણ કે મહત્વના સપોર્ટ તોડીને તમે નીચે આવી રહ્યા છો. તો મુથુટ ફાઇનાન્સ આ બી સ્ટોક છે ઇન રેડ લાઇન ચાલશું. તો 10 સ્ટોકમાંથી જો તો 4 સ્ટોક ઇન રેડ છે બાકી 6 સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો દર્શક મિત્રો ક્વિકલી મારી પણ ટીમની વાત કરીએ તો મારી ટીમમાં આપણે પહેલા બે વાત કરી હતી ટેકનિકલ આધારિત, રાઈટ. પહેલો સ્ટોક્સ હતો અપાર ઇન્ડસ્ટ્રીઝ. અપાર ઇન્ડસ્ટ્રીઝમાં તમે જુઓ તો જે રીતે આપણને ખાસ કરીને મોમેન્ટમ જે જોવા મળ્યું છે ટેકનિકલી તમે જોશો તો શેરમાં સરસ આપણને મજબૂતી જોવા મળી છે. ગઈકાલે તમે જુઓ તો સૌપ્રથમ વખત શેર આપણને 14000 રૂપિયાની ઉપર ક્લોઝ થવામાં સફળ થયો જે ચાન્સીસ છે કે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. સેકન્ડ સ્ટોક્સ આપણે જેમ વાત કરી તો જે મોમેન્ટમમાં આપણને જોવા મળશે એસ્ટ્રેડિયમ હેલ્થકેર. છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી તમે જુઓ તો શેરમાં આપણને હાઈ લો ફોર્મેશન જોવા મળે છે અને ઓપનિંગ થતાં જ ખરીદારી જોવા મળે છે. એટલે આજે પણ જો ગઈકાલનો હાઈ જો ક્રોસ થાય છે તો મોમેન્ટમ આપણને ફરીથી સરસ પોઝિટિવ જોવા મળી શકે. એટલે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સમાચાર બેઝિસ આપણે વાત કરી હિન્ડાલ્કો ઉપર જો તમે નજર કરો તો આપણને અહીંયાથી એલ્યુમિનિયમના જે ફોઇલ અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઉપર જે લિમિટ વધારવામાં આવી છે જેના કારણે તમે જો બ્રોકરેજ હાઉસ દ્વારા પણ પોઝિટિવ આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે એટલે ગ્રીન લઈને ચાલીશું. સેકન્ડ સ્ટોક્સ આપણે વાત કરીએ તો જેએસડબલ્યુ એનર્જી દ્વારા આ જેએસડબલ્યુ એનર્જી આપણે કે જેમાં મેક્વેરી દ્વારા તમે જુઓ તો આપણને આઉટ પરફોર્મ રેટિંગ 720ના ટાર્ગેટ આપે છે. જે રીતે પાવર જનરેશનની ડિમાન્ડ વધી રહી છે તમે જુઓ એના કારણે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. નેક્સ્ટ આપણે વાત કરી પાવર ગ્રીડ તો એ સ્કાડા સિસ્ટમ સાથે તેમણે જો મહત્વનું જે કહેવાય ને પ્રોજેક્ટ નહીં કહેવાય ને મંજૂરી મળી ગઈ છે અપગ્રેડેશન માટે એટલે અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરીએ તો રિલાયન્સ મોર્ગન સ્ટેનલી દ્વારા 1800 ઉપર ટાર્ગેટ આપવામાં આવે છે. મેટાને લઈને તેઓ ખાસ કરીને પોઝિટિવ છે તો અહીંયા પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે અલ્ટ્રાટેક સિમેન્ટ. અહીંયા તમે જુઓ તો કંપનીને ખાસ કરીને જે એક કહેવાય ને કે સ્ટેક વધાર્યો છે ખાસ કરીને એફપીએલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં એટલે આના કારણે તમે જો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે. ગ્રીન લઈને ચાલીશું. અદાણી પાવર મેક્વેરી દ્વારા ન્યુટ્રલ રેટિંગ છે ટાર્ગેટ એમણે 230 આપ્યો છે પરંતુ એમની જે કોમેન્ટ્રી છે એ પોઝિટિવ છે એટલા માટે આપણા સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. એક્સિસ બેંક સતત તમે જો 6 દિવસથી આપણને એક પોઝિટિવ કેન્ડલ બની રહી છે. ગઈકાલે ઓલમોસ્ટ તમે જુઓ તો એક ફૂલ બોડી કેન્ડલ બનવાના પ્રયત્ન આપણને જોવા મળે છે અને ઉપર મોટો કહેવાય ને ગેપ છે તો ચાન્સીસ છે કે ગેપ પૂરો કરવા જઈ શકે છે. એક્સિસ બેંક પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ સ્ટોક છે આપણે વાત કરી થોમસ કુક. તમે જો 2 મહિના સતત તમે જો નીચે કન્સોલિડેશન કર્યું ડબલ બોટમ બનાવ્યું અને એ બાદ 111 નું જે મહત્વનું જે લેવલ હતું એ ક્રોસ કર્યું. છેલ્લા 3 દિવસથી વોલ્યુમ છે 3 દિવસથી બાઇંગ સરસ જોવા મળ્યું છે અને હાઈ ઉપર ક્લોઝિંગ આપ્યું છે તો એ બતાવે છે કે મોમેન્ટમ એક સરસ પોઝિટિવ આપણને જોવા મળી શકે છે. તો થોમસ કુક પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. સો મારા જે 10 સ્ટોક છે હું આજે પણ હું ગ્રીન જ લઈને ચાલવા માંગીશ. સો દર્શક મિત્રો આપણે ટોટલ બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટની વાત કરી કે જેમાં આજે મોમેન્ટમ પોસિબલ છે. સેન્સેક્સની એક્સપાયરી છે